વાંક નથી. આ મારો વાંક છે, મારો વાંક છે અમા, છે મારો વાંક અમા. મમ્મીજી, આવા અકસ્માત તો દુનિયામાં બનતા રહે અને આને તો અણધારી બનેલી ઘટના કહેવાય. એનું તો ભગવાનના ચોપડે પણ પાપ નથી ગણાતું. તો પછી તમે આટલી બધી ગિલ્ટ શું કામ અનુભવો છો? હા, અને આ વાત મન પર અને મગજ પર લેવા જેવી નથી. ચિંકીને બચાવવાની છે મારે. આ વખતે એનો હાથ એકદમ કસીને પકડવાનો છે. આ વખતે એને મરવા નથી દેવાની, મારે બચાવવાની છે. આ વખતે મારે ચિંકીને મરવા નથી દેવાની, એને બચાવવાની છે, એને પકડી રાખી. મમ્મીજી, એ મરી ગઈ છે તો તમે એને કેવી રીતે બચાવશો? ચાલો, તમે બધું જ ભૂલીને શાંત થઈ જાઓ. હા, અને શાંતિથી તમારા રૂમમાં જઈને આરામ કરો. મમ્મીજી, હવે બહુ ના વિચારશો. ચાલો, હા, ચાલો, બધું જ ભૂલી જાઓ. ચાલો, રૂમમાં જઈને આરામ કરો. હા, ચાલો, હા, આરામ કરો. ચાલો. ચિંકીનું શું રહસ્ય છે? મારે જલ્દીમાં જલ્દી મારું કામ પૂરું કરવું પડશે. પછી આમનું અને પેલા ઝવેરીઓનું જે થવું હોય થાય. હવે શું કરીશું સરગમ? જો નથવાને, જ્યારે જ્યારે આપણી સફળતાનો પ્રકાશ થોડીક જ દૂર દેખાય છે, ત્યારે ત્યારે જ આ નિષ્ફળતાનો પવન આવીને એને ઉલવી નાખે છે. એટલે હવે છેલ્લી આશા પણ પૂરી નહીં થાય. જો ને, આપણને પુરાવાઓ તો મળી ગયા વસુંધરા આંટી વિશે, પણ હવે જે દુનિયામાં જ નથી એને સાબિત કેવી રીતે કરીશું? આ બધું બહુ અઘરું થઈ જવાનું છે. આપણા જીવનમાં અઘરું થવાનો અધ્યાય ક્યારે પૂરો થશે ને સમજાતું જ નથી. અને બીજું, જયરાજ અંકલે જે આપણને કહ્યું કે મોટી બાએ વસુંધરા આંટીના દીકરાને દત્તક લીધો, એ પણ રજૂ કરવાનું છે. ના ના ધની, અત્યારે નહીં. યોગ્ય સમય આવશે ત્યારે આપણે આ વાત પણ રજૂ કરી દઈશું, પણ અત્યારે અગત્યનું નથી. અરે પણ સરગમ, ધ્વનિ પ્લીઝ, એમ પણ આપણા રસ્તામાં આ દુઃખના કાંટા કઈ ઓછા છે કે આ વાત કરીને આપણે વધારે એક દુઃખનો કાંટો ઊભો કરીએ? ઠીક છે, જેમ તું કે એમ. મીરા કાકી, મીરા કાકી. ચિરાગભાઈ આવ્યા લાગે છે. મમ્મીજી, મને બહુ ચિંતા થઈ રહી છે. શેની? આ મોટીભાઈ જે ચિંકીની વાત કરી એ મને તો કંઈક ગડબડ લાગે છે. એક બાજુ મોટીબા બધું ભૂલી જાય છે અને એક બાજુ મોટીબાને બધું યાદ આવી રહ્યું છે. અરે જે કે, પણ આપણે આપણું ટાર્ગેટ નથી ભૂલવાનું. એ તો કંઈ પણ ભૂલી જાય છે ને પછી કંઈ પણ બોલી જાય છે. હા મમ્મીજી, પણ કંઈ પણ બોલવા પાછળ કંઈક તો કારણ હશે ને. તું બહુ નહીં વિચાર, આમાં વિચારવા જેવું કંઈ જ નથી. વાત સાચી છે, પણ જે સિદ્ધાંતોથી આપણે કામ શરૂ કર્યું છે એ હવે આપણે પૂરું કરવું જ રહ્યું, અને એ જ આપણો ધ્યેય છે. આવા પથ્થર તો રસ્તામાં આવે, પણ આપણે એને પગ નીચે મસળીને આગળ વધવાનું છે. જી મમ્મીજી. અને પેલા લોકો ઘરમાં ક્યારેય પાછા ના આવે એ જોવાનું છે. બરાબર? બરાબર છે મમ્મીજી. ચાલ હું જાઉં.
આજે આ પેપર્સમાં સહી થઈ જાય એટલે આપણું અડધું કામ પૂરું. હા મમ્મીજી. મોટી બા, ચિંતા ના કર, બધું જ ઠીક થઈ જશે. મારા આશીર્વાદ છે તને કે તને તારા મોટી બા મળી જશે. શું થયું મમ્મીજી? કોઈ સપનું જોયું? ના ના ના, કઈ નહીં, કઈ નહીં. તો પછી તમે આમ ઝબકીને કેમ જાગી ગયા? ખબર નથી. કઈ વાંધો નહીં મમ્મીજી, તમે આમાં સાઈન કરો ને. સાઈન કરવાની છે? હા. કઈ ખાસ નથી, આપણે એક પ્રોપર્ટી ખરીદી રહ્યા છે ને એટલે. પ્રોપર્ટી? હા, પ્રોપર્ટી તમારા નામે લઈ રહ્યા છીએ ને એટલે સાઈન કરો ને. એક કામ તો થઈ ગયું અને હવે વારો છે ઇન્જેક્શન આપવાનો. એટલે મોટી બા હંમેશાને માટે ભૂલી જાય કે તે કુંદન ઝવેરી નહીં પણ વસુંધરા પરીખ છે. શું થયું મમ્મીજી? હું કોણ છું? મમ્મીજી, તમે વસુંધરા પરીખ છો, ભૂલી ગયા? વસુંધરા? કોણ વસુંધરા? મમ્મીજી, તમે તો સાવ ભૂલી ગયા. તમે વસુંધરા પરીખ છો અને હું તમારી વહુ અનસુયા. તમારી પૌત્ર છે અયાન અને એની પત્નીનું નામ રૂપ છે, જે તમારી પુત્ર વધુ છે. અને આપણું ઘર છે વસુંધરા નિવાસ. મને ચિંકી યાદ છે. એ નીચે પડી ગઈ હતી ને એમાં મારો વાંક હતો. મમ્મીજી, તમે ચિંકીને ભૂલી જાઓ. આમાં તમારો કોઈ જ વાંક નથી. એ માત્ર એક અકસ્માત હતો. તમે આમાં સાઈન કરો ને. સહી કરો? હા હા, તમે આમાં સાઈન કરો ને. લો, સાઈન કરો. સહી યાદ નથી આવતી. યાદ નથી આવતું એટલે શું? હા, યાદ કરવું પડશે. યાદ કરો, તમે અહીંયા સાઈન કરો. મેં કહ્યું ને, મને ખરેખર યાદ નથી આવતી. યાદ નથી આવી રહ્યું? આવું કેવી રીતે ચાલે? હા, યાદ કરો, યાદ કરો. તમને ખબર નથી પડતી અમે તમારા નામે મિલકત લઈ રહ્યા છે? તમને સમજાતું નથી? સમજાઈ ગયું. ચિંકી? ચિંકી, ચિંકી, ચિંકી. હવે આ નામ તમારા મોઢે આવ્યું છે ને, કહો મમ્મીજી. હા, શું કરી રહ્યા છો તમે? તો શું કરું?
આ સાઈન નથી કરી રહ્યા. અરે મમ્મીજી, પોતે જ નાખેલી ઝાડને પોતે જ કાપી રહ્યા છો. તો હું શું કરું? હા, તમે અત્યારે ચાલો મારી સાથે. ક્યાં? ચાલો તું, ચાલો 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 મમ્મીજી, ચાલો મમ્મીજી. મમ્મીજી, આ શું કરી રહ્યા છો તમે? મોટી બા બધું ભૂલી ગયા છે. તમે જોઈ શકો છો કે એમને કંઈ જ યાદ નથી. તો શું કરવું? જો એમને સાઈન યાદ નહીં આવે ને તો બધું જ બગડી જશે. મમ્મીજી, ખોટા તો ખોટા પણ સ્નેહના મલમ લગાડવા પડે, ધીરજ રાખવી પડે. તમે અમને સમજાવો છો અને સમય આવતા તમે પોતે જ ભૂલી જાઓ છો. જો એ આ કાગળિયા ઉપર સાઈન નહીં કરે ને તો આ પ્રોપર્ટી આપણા નામે કેવી રીતે થશે? જરૂર થશે. તમે જે પ્લાન કર્યો છે ને એ મુજબ બધું જ થશે. પણ મમ્મીજી, એના માટે તમારે ધીરજ રાખવી પડશે. એ બધું જ ભૂલી ગયા છે જે તમે એમને યાદ અપાવ્યું એ પણ. અને એમને જે યાદ આવી રહ્યું છે એ શું છે આપણને નથી ખબર. વાત સામાન્ય લાગી રહી છે પણ ગંભીર બનતી જાય છે. એટલે હવે આપણે સાવચેત રહેવું પડશે. જ્યાં સુધી આ કાગળિયા ઉપર મોટી બાની સાઈન નહીં જોવું ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. તમે શાંત થઈ જાઓ. તમે અત્યારે ચાલો મારી સાથે, પછી આપણે વિચારીશું કે આપણે આમાં શું કરી શકીએ. ચાલો. મારી સાથે અત્યારે શું થઈ રહ્યું છે? હું ખરેખર વસુંધરા પરીખ છું? નહીં તો પછી અત્યારે જે મને દેખાયું એ શું હતું? મીરા કાકી, મીરા કાકી, મીરા કાકી. ચિરાગ, ચિરાગભાઈ, શું થયું? તમે કેમ આટલા ખુશ છો? મીરા કાકી, હું કહેતો હતો ને કે પુરાવા મળી જશે, હા ચિરાગ. તો સમજો કે મળી ગયા. કેવી રીતે? મીરા કાકી, બાપુજીના એક જૂના ક્લાયન્ટ છે જેની સાથે બાપુજી વર્ષોથી કામ કરે છે. એમની પાસે એમના આલ્બમમાં મોટી બા અને આપણા બધાના ફોટોગ્રાફ્સ છે. શું વાત કરો છો? મીરા કાકી, હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપણે લોકો સાબિત કરી શકીશું કે આપણે લોકો ઝવેરીઓ છીએ. અને એ લોકો મને આલ્બમ આપવાના જ છે. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચલો ચિરાગભાઈ, આપણે જઈને લઈને આવીએ. તારે મારી સાથે આવવાની કોઈ જરૂર નથી. ચિરાગભાઈ, તમે કેમ આવું વર્તન કરી રહ્યા છો? વનિત તો ખાલી તમારી સાથે રહેવા માંગે છે. એ તો જ્યારે રહેવાનું હતું ત્યારે રહેવાનું હતું. ચિરાગ, તું ખોટું સમજે છે બેટા. વીરા કાકી, હું તમને પગે લાગુ, હાથ જોડું છું. હું ઓલરેડી ટેન્શનમાં છું. આ લોકોનો પક્ષ લઈને તમે કોઈ નવી વાત નહીં ઊભી કરતા, પ્લીઝ. આ લોકો? તમે અમને આ લોકો કહ્યું એટલે અમે તમારા કઈ નથી લાગતા? આ પ્રશ્ન તમે લોકો મને નહીં પણ તમારી જાતને પૂછો. તમે લોકો એ લોકોનો સાથ આપ્યો જે લોકોએ આપણા ઘરને ઘર નથી રહેવા દીધું. અને એ લોકો આવું એટલા માટે કરી શક્યા કેમ કે તમે બંને જણા એ લોકોનો સપોર્ટ કર્યો. ચિરાગભાઈ, તમે કેટલાય દિવસથી એકને એક વાત પકડીને રાખી છે. એ તો જે દાજે ને એને ખબર પડે. ધ્વનિત, અરે તમે બંને જણા શું કરી રહ્યા છો? જેમ એક તાતણાથી કોઈને ના બાંધી શકાય પણ અનેક તાતણાઓ ભેગા થઈને એક રસ્તી બને છે અને એક રસ્તીથી કોઈને પણ બાંધી શકાય છે. એવી જ રીતે જો આપણે બધા એક થઈને રહીશું ને તો કોઈ પણ જંગ સામે લડી શકીશું. એટલે પ્લીઝ તમે બંને જણા શાંત થઈ જાઓ. ધ્વનિત, ચિરાગ, તમે બંને જણા એક લોહી છો અને તમે બંને જણા એકબીજા સાથે ઝઘડો છો. આ સમય છે ઝઘડો કરવાનો. આમનો ફોન અત્યારે? મીરા આંટીની વાત સાચી છે. મારે જ કંઈક કરવું પડશે. ખરેખર આ સમય છે બધાને પાછા લાવવાનો, નહીં કે જે છે એમને પણ ગુમાવી દેવાનો. મને તો ખબર નથી પડતી
આ બધું શું થઈ રહ્યું છે? જો ને પરી ક્યારની સૂતી છે અને મને ક્યારનો આ હાથ દુખી રહ્યો છે. લાવો હું તમને હાથ ઉપર માલિશ કરી આપું. ના સરગમ, પહેલા તું મને એ કે તમે વસુંધરાબેનને શોધવા ગયા હતા ને, એમનો કોઈ પત્તો મળ્યો? શું કહું મીરા આંટીને કે વસુંધરા આંટીનો પત્તો તો મળી ગયો, પણ હવે એ દુનિયામાં જ નથી. હા, મોટી બહાનું મારે શું કરવું? દિવસે ને દિવસે મારું ટેન્શન વધતું જાય છે. મારી હાલત ઝવેરીઓ જેવી થઈ ગઈ છે. નથી હું આ બાજુ નહીં રહી કે નથી હું આ બાજુ નહીં રહી. મારું ધાર્યું કામ પણ આગળ નથી વધી શકતું. પણ હું હાર નહીં માનું. મારી પાથરેલી બાજી હું જીતીને જ રહીશ. પછી અને એના માટે ભલે ને મારે ગમે તે કરવું પડે. મમ્મીજી, મમ્મીજી, હા શું વાત છે મમ્મીજી? કઈ નહીં રૂપ બેટા, મને નથી સમજાતું કે આગળ શું કરવું એ. પહેલા તો તમે શાંત થઈ જાઓ મમ્મીજી. શું શાંત થાવ? કેમ કરીને શાંત થાવ? બોલ. મમ્મીજી, હું જાણું છું કે ઘણીવાર એવું પણ થાય જે આપણે ન ધાર્યું હોય. એક બાજુ એના પપ્પાએ મને 3 દિવસ આપ્યા છે અને કહું છે કે 3 દિવસની અંદર જો લજ્જાબેનનો પત્તો નહીં આપું ને તો પોલીસે જઈને સાચે સાચું બધું જ કહી દેશે. શું? હા, એટલે તો હું વધારે ટેન્શનમાં આવી ગઈ છું. પણ લજ્જા કાકી છે ક્યાં? હું સાચું કહું છું, મને નથી ખબર. મેં લજ્જાબેનને એ રીતે નતા સંતાડ્યા કે હું એમની સાથે કંઈક અજુગતું કરી નાખું. એક બાજુ એના પપ્પાનું ટેન્શન છે અને બીજી બાજુ મોટી બાનું. મોટી બા તો એ પણ ભૂલી ગયા છે કે આપણે એમને જે યાદ અપાવ્યું હતું. અનસુયા બહુ તમે આ કુંદન ઝવેરી કોણ છે? કુંદન ઝવેરી? હા, કુંદન ઝવેરી. આ નામ મેં પહેલા પણ બહુ વાર સાંભળ્યું છે. કોણ છે આ કુંદન ઝવેરી? મારે મળવું છે એમને, જાણવું છે કે એ કોણ છે. પણ એ તો કેવી રીતે પોસિબલ થઈ શકે? એટલે મમ્મીજીનો કહેવાનો અર્થ એમ છે કે આપણે તો કોઈ કુંદન ઝવેરીને ઓળખતા જ નથી, તો આપણે એમને મળીએ કેવી રીતે? હા, તો શોધીએ ને એમને. મારે મળવું છે કુંદન ઝવેરીને, જાણવું છે કે એ કોણ છે. કોઈક તો હશે ને કુંદન ઝવેરી. શોધશો ને તમે? હા, તમે કહ્યું છે તો આપણે શોધીશું ને. હા, સારું, હું જઉં છું. મમ્મીજી એક મિનિટ ઉભા રહો. તમારે તમારી સહી યાદ કરવાની છે ને? હા, 1 મિનિટ બેસો. ચલો લો. અને મને યાદ નથી આવતું કે હું કેવી રીતે સહી કરતી હતી. અરે આમ નહીં તો આમ સહી કરી જુઓ ને. કરો, યાદ આવી જશે. જો આમ નહીં તો આમ સહી કરો ને. મને વાગી રહ્યું છે. અરે શાનું વાગી રહ્યું છે? યાદ તો કરવી પડશે ને સાહેબ. યાદ કેમ નથી આવતું? યાદ કરવી પડશે. સાહેબ યાદ કરો.
કરો ને કહું છું. મમ્મીજી, હા શું કરો છો તમે? મમ્મીજી ધીરજ રાખો. આમ ઉતાવળે આંબા ન પાકે. શાંત થઈ જાઓ તમે. મમ્મીજી ચાલો, હું તમને તમારા રૂમમાં લઈ જાઉં. ચાલો. અમને જ એમની સહી યાદ નહીં આવે તો આ પ્રોપર્ટી મારા નામે કેવી રીતે થશે?